નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 10 વિષય ગુજરાતી ગાળા સ્વાધ્યાય પોથીમાં કાવ્ય 7 હું એવો ગુજરાતી, જે એક ગીત છે અને જેના લેખક છે વિનોદ જોશી। ચાલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી ચાલુ કરીશું। પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। પ્રત્યેકનો 1 માર્ક્સ છે। પેલું છે, કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે? તો લખો, કવિની છાતી ગુજરાતી હોવાની વાતથી ગજગજ ફૂલે છે। બીજું, કવિ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈની કઈ વિશેષતાને યાદ કરે છે? તો લખો, કવિ મહાત્મા ગાંધીના મૌનને અને સરદાર વલ્લભભાઈની હાકલને યાદ કરે છે। ત્રીજું, પાઠ્યપુસ્તકમાં ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતનું કયું કાવ્ય છે? તો લખો, પાઠ્યપુસ્તકમાં ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતનું કાવ્ય હું છું ગુજરાતી શીર્ષક રૂપે છે। ચોથું, ગુજરાતનો પિંડ દેહ શામાંથી બનેલો છે? તો લખો, ગુજરાતનો પિંડ દેહ અરવલ્લીથી બનેલો છે। પાંચમું, કવિ પોતે કોના ગર્ભધિક તરીકે ગૌરવ અનુભવે છે? તો લખો, કવિ પોતે નવરંગના ગર્ભધિક તરીકે ગૌરવ અનુભવે છે। છઠ્ઠું, કવિ સુધાર રસનું પાન ધરાવતી નગરી કોને કહે છે? તો લખો, કવિ સુધાર રસનું પાન ધરાવતી નગરી કહી છે। સાતમું, કવિએ ધ્યાનને કયા રંગનું કહ્યું છે? તો લખો, કવિએ ધ્યાનને ભગવા રંગનું કહ્યું છે। આઠમું, કવિએ શુરાતનના પ્રતીક તરીકે કયા આયુધનો ઉલ્લેખ કર્યો છે? તો લખો, કવિએ શુરાતનના પ્રતીક તરીકે તલવાર નો ઉલ્લેખ કર્યો છે। નવમું, હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ કોના મૌનની વાતો કરે છે? તો લખો, હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ ગાંધીજીના મૌનની વાતો કરે છે। 10, હું એવો ગુજરાતી કાવ્યમાં કવિએ સંતોના સ્મિતને કેવું કહ્યું છે? તો લખો, હું એવો ગુજરાતી કાવ્યમાં કવિએ સંતોના સ્મિતને સૌમ્ય કહ્યું છે। 11, હું એવો ગુજરાતી કાવ્યમાં કવિના શિરે કોને આશીષનો વિસ્તાર છે? હું એવો ગુજરાતી કાવ્યમાં કવિના શિરે ભારતના આશીષનો વિસ્તાર છે। 12, હું કેવળ હું હોઉં છતાં હું સદા હોઉં મહાજાતિ, આ પંક્તિ કોનો નિર્દેશ કરે છે? તો લખો, હું કેવળ હું હોઉં છતાં હું સદા હું મહાજાતિ, આ પંક્તિ ગુજરાતીનો નિર્દેશ કરે છે। પ્રશ્ન નંબર 2 છે, 3-4 વાક્યોમાં ઉત્તર લખો। સત્યના આયુધની કઈ વિશેષતા છે? તો લખો, કવિએ ગાંધીજીના સત્યને આયુધાયક શાસ્ત્ર કહ્યું છે। વિશ્વમાં અનેક યુદ્ધો જાત જાતના આયુધોથી લડાયા છે અને ભવિષ્યમાં પણ લડાશે, પરંતુ આ સતરૂપી આયુધની વિશેષતાઓ છે કે ગાંધીજીનો એનાથી બ્રિટિશોને ધ્રુજાવ્યા હતા અને ભારતને આ સત્યરૂપી આયુધને કારણે સ્વતંત્રતા મળી હતી। વિશ્વના ઇતિહાસમાં આ એક અનોખી ઘટના છે। બીજું, ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે? તો લખો, ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં ચરોતર મહીસાગર નદીના પાણી વહે છે, એટલે એમનામાં એ પાણીનું ખમીર છે। એમના પણામાં રત્નાકર ધબકે છે, એટલે એમનું જીવન રત્નાકર જેવું સમૃદ્ધ છે। પછીનું, ત્રીજું, કવિ ગુજરાતીને મહાજાતિ કહે છે, શા માટે? તો લખો, ગુજરાતી પ્રજા સાહસિક પ્રજા છે, વિરલ છે, અનન્ય છે, દેશ વિદેશમાં એની ખ્યાતિ છે। કહેવાય છે કે જ્યાં જે અવશ્ય ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત। આમ સમગ્ર વિશ્વમાં વિસ્તરતી જતી ગુજરાતની બોલબાલાને લીધે કવિને ગુજરાતીને મહાજાતિ કહે છે। પછીનો પ્રશ્ન છે, મુદ્દાસર ઉત્તર લખો, 4 માર્ક્સનું છે। પેલું, હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે? લખો, હું એવો ગુજરાતી કાવ્યમાં કવિએ ગુજરાતના મહિમા ગાન માટે પ્રયોજેલા વિવિધ સંદર્ભો સમજવા જરૂર છે। ગુજરાતની ભૂમિનું પ્રાકૃતિક સૌંદર્ય, નર્મદા નદી, મહીસાગર વગેરે નદીઓ, અરવલ્લી, શત્રુંજય, ગિરનાર વગેરે પર્વતો અને રત્નાકરને કારણે ખીલી ઉઠ્યું છે। ગીરના સિંહો તો વિશ્વમાં પ્રખ્યાત છે। નવરાત્રિ પ્રસંગે કાણાવાડી માટલીમાં મુકાતો ગર્ભદીપ અને એની ફરતે ગવાતા રાસ ગરબાની રમઝટથી વાતાવરણ ભક્તિમય બની જાય છે। સૂર્ય મંદિરનો મહિમા પણ અગણિત છે। દ્વારકાના કૃષ્ણ સૌને પ્રેમરૂપી અમૃતનું પાન કરાવે છે। આ ભૂમિએ ભારત દેશના ગાંધીજી અને સરદાર જેવા મહાપુરુષોની ભેટ આપી છે। ગાંધીજીએ સત્યરૂપી શસ્ત્રની બ્રિટિશરોને હલાવી નાખ્યા હતા અને દેશને આઝાદ કર્યો। સરદારની એક હાકલથી ખેડૂતોએ બ્રિટિશની આ વિચિત્ર કાયદાનો વિરોધ કર્યો। આ ભૂમિ પર નરસિંહના પ્રભાતિયા
ઘરોઘર ગવાય છે. મીરા અને પ્રેમાનંદનું વિજાણનપણનું વાજિત્ર પરમાત્માનું એકાગ્ર ચિત્તે ધ્યાન ધરતા ભગવાધારી સંતો વગેરે ગુજરાતની આધ્યાત્મિક સામૃદ્ધિક છે. ગુજરાતની ભૂમિ અને સંતો સુખીની ભૂમિ છે. ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિ સ્મરણ કરવામાં એમનું મોટું યોગદાન છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ લખીએ. વિભાગ સી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલો પ્રશ્ન છે જોડણી. લખી શકો છો શત્રુંજય, પછી વિજાણંદ, પછી ભૃંગ, પછી આશીષ, દ્વારિકા અને દિગ્દંગિત. પછી છે સંધિ જોડો. પેલું આવશે રત્નાકર, બીજામાં આવશે દિગંત. પછી છે સમાસ ઓળખાવો. કર્મધારય પહેલામાં આવશે, બીજામાં આવશે દિગુ, ત્રીજામાં ઉપપદ, ચોથામાં કર્મધારય, પાંચમામાં મધ્યમ પદ લોપી, છઠ્ઠામાં તત્પુરુષ. પછી છે કયો પ્રત્યય રહેલો છે તે લખો. પેલું ગુજરાતી તો પર પ્રત્યય, બીજામાં એક પણ પ્રત્યયની, ત્રીજામાં પર પ્રત્યય, ચોથામાં એક પણ પ્રત્યયની. પછીનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દો. આયુધ તો કે શાસ્ત્ર, શૃંગ તો કે શિખર, પછી ત્રીજામાં સમુદ્ર અને ચોથામાં સી. અને સંજ્ઞાઓના પ્રકાર. પહેલામાં લખો વ્યક્તિવાચક, બીજામાં લખો દ્રવ્યવાચક, ત્રીજામાં ભાવવાચક અને ચોથામાં જાતિવાચક. પછી અલંકારોના પ્રકાર. તો એમાં લખો સજીવારોપણ પહેલામાં અને બીજામાં રૂપક, ઉપમા, ઉપમા આવશે. પછી માંગ્યા પ્રમાણે ઉત્તર. ગજગજ છાતી ફૂલવી, એમાં લખો ખૂબ આનંદિત થવું, ગર્વ અનુભવવો. બીજું ભગવું ભગવું ધ્યાન હોવું, તો કે ભગવાધારી સંતોનું ચિત્ત પરમાત્મામાં લીન હોવું. પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ. પહેલામાં આવશે નવરાત્રિ, પછી ગર્ભદીપ અને રત્નાકર. હવે વિરોધી શબ્દ. ધવલ તો કે શાન, સુધા તો કે વિષ, આશીષ તો કે અભિશાપ, શૃંગ તો કે તળેટી, ધ્યાન તો કે બેધ્યાન, મૌન તો કે વાચાળ, સત્ય તો કે અસત્ય. પછી છે શબ્દોના શિષ્ટરૂપ. સાવજ તો કે સિંહ, સાવજ તો કે નહીં જેવું. હવે શિષ્ટરૂપ. પ્રભાતી તો કે પ્રભાત્યું, છાયો તો કે પુત્ર. 13મો પ્રશ્ન. વિશેષણ શોધીને તેનો પ્રકાર. પહેલામાં આવશે ગરવી તો કે ગુણવાચક અને બીજામાં માટીનો તો કે સંબંધવાચક. 14મો પ્રશ્ન. ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર. તો ગજગજ તો કે માત્ર સૂચક, સદા તો કે સમયવાચક. ચલો હવે ધ્વનિ છૂટા પાડો. સ્મિત તો કે સ પ્લસ મ પ્લસ ઈ પ્લસ ત. પછી ગર્ભદીપ તો ગ પ્લસ અ પ્લસ ર પ્લસ ભ પ્લસ અ પ્લસ દ પ્લસ ઈ પ્લસ પ. આ શૃંગ તો શું પ્લસ રૂ પ્લસ ગ. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.